કશું કામ કરતા જ નહીં કે હાહુ કશું કામ ના કરે હાહુ કશું ના કામ કારણ કે મારે હાહુ થવું હોય તો મારે હાહુ થવું હોય હું પછી કામ બતાવું ને કે વિઠ્ઠલ જેઠવાણી એક સમય રહેવા દેજો વાર છતાં અત્યારે અભરખા કરી આ સાસુ થતો 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 તો ધોરા દાડે તારા દેખાય તું એને સમજી જો કાલે હાહુ થઈ જાઉં મેર આવે એવો આવે કે એટલે સાસરિયાની રીત જેને નિયમ પ્રમાણે વચન પ્રમાણે જે છે એને એનો મહિમા સમજાય છે વિઠ્ઠલ એના જીવનનો આખો રાહ બદલાઈ જાય અને બદલવા માટે સંતમાં પુરુષો એમ કે છે કે ભાઈ ભગત થવાનું ખરું પણ સંતોના મત પ્રમાણે સંતોના વચન પ્રમાણે સંતોના નિયમ પ્રમાણે જે ભગત થયા છે એને એની મોજની ખબર છે ભગવાન એ શું છે ભગવાન એ કોણ છે એ ભગત સારી રીતે જાણતો હોય પણ કયો કે જે સંતના નિયમ સંતના વચન સંતના મત પ્રમાણે જે છે એને ખબર પડે ભગવાન છે કોણ હા બાકી તો દેખા દેખી કરે અને ભગવાન એ તો એવું સમજે છે પીળા પીતંબર વાળો માથે મુંગટ વાળો કેડે કંદોરા વાળો મુખ પર મોરલી વાળો એ એવો જ સમજે છે પણ હકીકતમાં એવો નથી હકીકતમાં એવો નથી હા જશોદાનો કદાચ હશે એવો નંદલાલાનો હશે કદાચ એવો પણ આપણો એ જ્ઞાની નો નહીં સમજુ પુરુષ નો એ હા સમજુ નો એ નહીં વિઠ્ઠલ તો જુઓ કલેક્ટર હતા કલેક્ટર અને એની ઓફિસમાં બેલ મારે પાણી આવે બેલ મારે જમવાનું આવે નાસ્તો આવે જે જોઈએ બેલ માર બધું હાજર થઈ જાય ઘેર આવે એટલે એમના પત્ની લુગડો ધોવે તારી જઈ જઈને હુકઈ આવે જઈ જઈને સુકઈ આવે કલેક્ટર એક દાડ નોકરી ઉપરથી મોડા આયા એમના ઘરવાળા સિરિયલ જોતો હતો આઈને પાકીટ મેલી તરત એમના ઘરવાળાને કહ્યું કે લે પાણી કાઢજો નાવાનું કે પાણી નાવાનું કાઢ મોડું થયું પાણી નાવાનું કાઢ મોડું થયું પેલો ઉઠે જ નહીં રિમોટ કંટ્રોલ હાથમાં જ ઉઠે નહીં કલેક્ટર અકરાયા પાણી કાઢ નહીતર ખબરતી નહીં કે છે પાણી કાઢ નહીતર એવું કરે પાણી કાઢ નહીતર એવું કરે પેલા તો ટીવી નું રિમોટ કટે ફેમિલી વેલણ લાયા વેલણ નહીતર નહીતર એટલે શું કરી લેવાના તારે આવ્યો તાનો નહીતર 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 શું કરી લેવાનો કે તાઢા પોણીએ નહીં કાઢી તાઢા પોણીએ ના કાઢ્યાલો એટલે નહીતર એટલે પછી તાઢા પોણીએ નહીં નાખે પોસ્ટ ઊંચી છે સત્તા ઊંચી છે પણ ઘેર નહીં અને આ એક જગ્યા એવી છે દુનિયાના કોઈ પણ છેડે જાઓ દુનિયાના કોઈ પણ છેડે જાઓ એટલે એ દુનિયાના છેડે જવાની જરૂર નહીં પણ આ જગતનો કરતા હરતા જે છે એ કેવો છે એ એને સારી રીતે ખબર છે હા એ સારી રીતે ખબર અને જેને ખબર નહીં સત્ય એ શું છે એને ખબર નહીં આ ઘણા કરો ચાર ચકલું હોય ચાર ચોકડી વાળું માર્ગ વાળું ચકલું એને ગહન ખાલી આવે ને તોય ઘેર ફફડતો હોય તાવ ચડી જાય તોય ખાલી હેરે ને ગહન આવે ને તોય તાવ ચડી જાય અને
દવાખાનામાં લઈ જાય તોય મેર ના આવે, પાછા કઈક જગ્યાએ જોડાવે તાર કે આ ચકલામ પગ પડ્યો, આ ચકલામ પગ પડ્યો એટલે આવું. અરે જે ચકલામ પગ પડ્યો છે એ ચકલામ કૂતરો આરોટે, એને જે ફફડી જે તાવ ચડ્યો છે એ ચકલામ કૂતરો આરોટે, એમને કશું નહીં થતું, એમને કશું થતું નહીં. અને પેલા ને મોતિયા મરી જાય. કેમ આવું થાય છે? એની પાછળનું પણ કારણ છે. હે, પેલોને ખબર છે, પુત્રોને એવી કશી ખબર નહીં કે અહીં આવું કશું છે એવું, અને પેલાને ખબર છે ને એટલે હલવાય છે, એટલે ફફડી મરી જાય છે. અને એ ખબર છે ખરું, પણ જે છે એની ખબર નહીં, અને નહીં એની ખબર છે, અને એનો આ બીકના માર્યો મરી જાય છે. મરી જાય છે તો આ ફફડાટ છે. બાકી કૂતરાને કશું તમારે થતું નહીં. તો થાય છે એન મહિદારો મેલો તરત ખાવાનું ચાલુ મત કરते. ખરે છે. તમારા ઘરમાં દીવો કરેલો હોય, ઊંડેડો દસી લે ઢહેડી નાહી જાય. તમે જેને હરગાઈને આજીજી કરો છો, પ્રાર્થના કરો છો, માગો છો, બધુંય બોલો છો, એની આગળ તો ઊંડેડો કશું નહીં લો. એટલે સાસરિયાની રીત, આ જે રીત છે એ તો એના જે એનો મહિમાને જે સમજે છે વિઠ્ઠલ મહારાજ એને ખબર છે. બાકી બીજા ઊંડેડાને શી ખબર પડે? અમારે એક ઓળખણ વાળા છે, સગા સંબંધી છે, એમને એમના ઘરવાળાના વાંથે એમના ઘરવાળા જોડે નહીં અને 15,000 રૂપિયા હંતાડી દીધા. હંતાડી દીધા, પણ 6 મહિને કાઢવા ગયો ત્યારે ઊંદેડાએ કાતરી ખાધી. ઊંદેડાએ કાતરી ખાધી. હવે એ જયારે એના ઘરવાળાને ખબર પડી કે મને 15,000 રૂપિયા કઈક કાઢીને કઈક મેલ્યા છે, મળતા નહીં, એટલે માગણી કરીને ઝઘડો થયો, બબાલ થઈ. ત્યારે પેલો કાઢવા ગયા હતા તો ઊંદેડાએ કાતરી ખાધી. હવે હાલવાના થયા વિઠ્ઠલ. જો ઊંદેડા પૈસાની કિંમત ખરી, એમને જ ખબર નહીં કે આ કપાય કે ના કપાય. જેટલી તમને ખબર છે એટલી પેલાને ખબર નહીં. એટલે કહેવાનો મતલબ કે સાસરિયાની રીત જે છે એ તો જે એના પૈણ્યા છે એને નહીં ખબર, બાકી એની ખબર પડતી. એમ આ મહિમા જે છે એ સંતનો જે મહિમા, ભગવત પદને જે પામેલો ભગવાન જે છે એ ભગવાનનો મહિમા તો ભગવાનને જે જાણે છે એને એનો ખબર છે. બાકી તો બધા હવે કરે ખરા, મોને ખરા, પણ ઉપર એમને ને એમને કોઈ લાગે વરખતું હોય. એક ભગત દરરોજ ભગવાનને જમાડે, દરરોજ દીવો કરે, દરરોજ આરતી ઉતારે, 1 કલાક ચાલે, 1 કલાક ચાલે, કલાક ચાલે. ધ્યાન રાખજો. એટલે કલાક ચાલે. મહિમા એટલો જબરજસ્ત. એમને જમાડ્યા વગર જમે નહીં, જેમને પીવડાયા વગર ચા પણ ના પીવે, પાણી પણ એમને પીવડાયા પછી પીવે. આટલો સરસ મહિમા ચાલે. અને 7 વાગે જમાડી દેવાના, એટલે નિયમ 7 થી 7 ને 1 મિનિટ ના થાય. એટલો બધો નિયમ પારે, એટલી બધો નિયમની અંદર રે. એક દાડે અમને બારગામ જવાનું થયું, અને બારગામ એટલું આઘું જવાનું થયું કે 7 વાગે આવી શકે એવો ટાઈમ નતો. એટલે હમણાં છોકરાને કહીને ગયા, એટલે છોકરાને કહીને ગયેલા ભગવાનને જમાડી દેજે, અને જમાડ્યા વગર જમતો નહીં. રહ્યો કે છે ખૌધર્યો એમ કે ભૂખડીઓ કે છે, જાણું હોય તો જમાડ્યા વગર ખાઈ લો. આ જમાડ્યા વગર જમતો નહીં કે આવું ખાઈને પછી તો જતા એને છોકરે વિચાર કર્યો, માં ડોહાએ કહ્યું જમાડ્યા વગર જમતો નહીં. પહેલી વખત જમાડવા બેઠું અને થાર ભરીને મેલ્યું. ભગવાનને કહું, મારા નાથ
હે ભગવાન જમી લો, જમી લ્યો. પણ આમ હાથ લાંબો ના કરે. કરે. જે બેહાડેલા ને એ હાથ લાંબો ના કરે. એટલે પેલા આજીજી વધારે કરી ભગવાન હા. આજ મારા પિતા નહીં, હા. મારા પિતા મને કહીને ગયા છે અને તમે જમી લો. જમી લ્યો. મેં કમ્પ્લેન એમને કહેલા ટાઈમે જ થાર ભરીને મેળ્યો, બજાક તમે જમી લો. જમી લ્યો. 7 થયા, 7:30 થયા, 8 થયા તોય જમે ને, હા. તોય જમે જમે નહીં. નહીં. વિઠ્ઠલ કરું. મને તો એટલી બધી આજીજી કરતા 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 ચોધારું આંસુડે રડવાનું ચાલુ કર્યું. કર્યું. દહકે ચડી ગયો. હા. મારા ઉપર રિહાયા છો, હા. કરું. મારી કોઈ ભૂલ થઈ છે, મારા હાથે બનાવેલી રસોઈ તમને નહીં ભાવતી, આવા મંત્રો બોલે. હા. ચોધાર આંસુએ રડવા લાગ્યા અને રડતે રડતે ભગવાનને એવું થયું સાક્ષાત જંબા આયા. આમ જેટલું મેળ્યું તું ને બધું આહેડી છે. હા. કરી ગયા. બધુંય. બીજું પાછું માગ્યું. આવ્યું. હા. બીજું લાવો. ખાઈને પછી ભગવાને રજા લઈ લીધી, ગયા. ગયા. બીજે દિવસે એના પિતા આયા. આઈને સૌ પ્રથમ ઘરમાં પેસ્તો મોરત પેલાનો ઉધડો લીધો, હા. હા. હિસાબ લીધો. જમાડ્યા હતા ભગવાનને? તાકે જમાડ્યા હતા પપ્પા, શું કરો આમ કરો? હા. જમાડ્યા હતા. હું ભૂખે રાખું? તમે કહીને ગયા એટલે કે હું તમારું કામ કરું કે? કરું. કરું. જમાડ્યા મેં તો. અને જમી ગયા, જમી તો જમી ગયા, મારા હાથું ના રાખ્યું. ના રહેવા દીધું. હા. મારા હાથ મારા ભાગનો હતું ને એ જમી ગયા. જમી ગયા. બોલો કે અને તમે ચમના જમાડો દરરોજ કે છે? દરરોજ તો પેલો વધે છે કે છે? હા, મા મમ્મી ખીચડી કે ઉકેડે નાખે. એટલે બોલો. આ મારે તો વધ્યું જ નહીં કે મા ભાગનું હાથ ખાઈ ગયા. હા. તાર. પેલો એનો બાપ વિચાર કરે શું બોલાવું તા કે હા મારા ભાગનું હોત ખાઈ ગયા. ગઈ ગયા. અને નતા જમતા, હા. જેટલા તો નોરા કર્યા તા ખાધું, ખાધું. જઈને જતા હતા. જેટલા નોરા કર્યા તાર ખાધું. અરે એટલા નોરા કરતા પાછા જમવા ના આયા, પાછો હું રડ્યો, મારે હું આંખો ફૂલી ગઈ કે. અરે રડતો રડતો મેં મારું માથું પછાડ્યું, હા. તા તો જમવા આયા. આયા. અને તમારા ભગવાન જબરા કે તમે બોલાવો ને તરત આવી જાય, માં તો હટલે આવતા જ નતા કે છે. એનો બાપ વિચાર કરે કે આ શું વાતો કરે, અને અજુગતું લાગે ને, નવાઈ લાગે કે આ બધું ખાઈ ગયા કે, બધું ખાઈ ગયા કે છે, બધું ખાઈ ગયા કે છે. એનો બાપ કે છે મેં મારી જિંદગી જમાડતે 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 બોવે નોરા કર્યા, બોવે નો પણ ત્યાં જે જેવા જમાડ્યા ને એવા આજ દિન સુધી હું જમાડી શક્યો નથી. એવું તક હા, પણ આવો જોડે કોદાળ બેઠેલો ને તેના એના પપ્પા ને એના બાપને રીત પૂછ તમે જમના જમાડો હો, તાકે હું થારી લઈને આમ આમ કરું હું. અરે. અરે. એટલે કે નાદ આવે ને કે આઘો રે આઘો રે આવે. ના આવે. મેં તો શું આખો રે, હા આજ ના જમું તો પ્રાણ મારા છોડી દઉં. જવું. ચોધાર આંસુએ રડ્યો, માથું પછાડ્યું, તાર જમવા આયા. અને બધું જમી જ ગયા. મારા હાથું મારા ભાગનું હતું એ આહેડીને બધું ચોખ્ખું સટ કરીને ગયા. વિઠ્ઠલ ખરું બાપુ. આ જમાડ્યા કહેવાય. કહેવાય. અને નોરા કરન હલો લો 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 હલો લો લો જમી લો જમી લો. એને જમાડવા માટે તો જેને વાંસુ પાડ્યો, હા. નરસિંહે વાંસુ પાડ્યો, હે? નરસિંહે વાંસુ પાડ્યા. કેલૈયાને જમાડ કેલૈયા ઘેર જ્યારે ભગવાન પધાર્યા, હે? કેલૈયાને ઘેર ભગવાન પધાર્યા, એના માતા પિતાને કહ્યું કે આ તારા રોટલા બોટલા આપણને ના ફાવે. તા કેલૈયાનું માથું કાપ, ખોયણી આમ ઘાલીને કચરવાનું, આમ સોંબેલે આંસુ પાડવાના નહીં, આંસુ વારવાના. આંસુ પાડવા એક વાહુ અહીં આવે ને પાછું અહીં પહેરી જવું જોઈએ. આંસુ વારવાના અને મને જમાડવાના. બોલ હે તાકાત.
કે કશો વાંધો નહીં કે હે કશો વાંધો નહીં કે તાર કેલયો નેહાર ગયેલો ભણવા. હવે અહીં આવી માથાકૂટ ચાલે. પાડોશીએ હું આપી હા કોક આવ્યો છે ને સાધુ, તે માથાકૂટ ચાલની ચાલે. પેલે ખાવાનું આલ્યું ખાતો નહીં, પાણી આલ્યું પીતો નહીં. મઉસ ખાઉં છું કેવું છો કે કઈથી લાઈને આલ્યું રોધીને આલ્યું તોય ખાતો નહીં કે. પાછો કે છોકરાને માથું લાવો ને માથું બનાવીને મને ખવડાવો તો ખાઉં કે. મારો આવી વાતો ચાલે ને આખું ગામ બારીએ આમ તાચી રહેલું. પેલા મય માથાકૂટ ચાલે. બધા આમ દિવાલે કોનું મોડેલા વિઠ્ઠલમાં હાહાકાર મચી ગયો. અને છેલ્લે આ પ્રશ્ન કર્યો કે એને છોકરાનું માથું કાપીને ખોણિયામ ઘાલીને કચરીને પછી બનાવીને મને રોધો અને મને ખવડાવો તો હું ખાઉં. કે એ તો નેહાર ગયો કે જાવ લઈ આવો. એ નેહાર લઈ જવાની વાત આવીને ટોરું જે હોંભળતું હતું ને એમાં કોઈક છટકીને નાઠું સીધું ગયું નેહાર. અને કેલૈયાને કહેશે કે તાર ઘેરથી કોઈ બોલાવા આવે ને તો ઘેર જતો નહીં. કે કેમ? કે તારે ઘેર એવો કોક સાધુ આવ્યો છે ને તે કે તારું માથું કાપવાનું, ખોણિયામ ઘાલીને કચરવાનું અને એને રોધીને એને ખવડાવવાનું છે કે ઘેર જતો નહીં. તારા તો ભાઈ કે લઈ એના બાપને સાડી કાપે એવું વાત સાંભળીને તો સાહેબ ને કે સાહેબ મને રજા આલો કે કેમ? હજુ તો પેલા બોલાવા આયા ને કે મને રજા આલો. કે કેમ? કે મારે ઘેર કોઈ સાધુ આયા છે અને મારું માથું માગે છે કે મારે માથું આલવા. સાહેબ ને શેડો પડી ગયો કે ના લાય, ખૂણામ હંતાડી દીધો. પેલો હંતાયેલો રહ્યો નહીં, છટકી નાઠો વિઠ્ઠલમાં નાસીને સીધો ઘેર આવ્યો. ઘેર આવીને એના મા બાપ ને કહેશે કાપો અને રોધીને ખવડાવો. ચમનું થાય આપણો જે ગુરુ મહારાજ કહેવાય તૈયાર નહીં આપણો. એ માથો કાપવા દે એવું તમને મહારાજ આપણે ઘેર આવ્યા પાડો પોણી પાવા તૈયાર નહીં. બોલો સમજે એક જગ્યાએ એને ઘેર મહેમાની કરવા ગયા. છોકરાને વહુ એને હાહુ કે બા તમારા મહારાજ આવ્યા, તમારા મહારાજ આવ્યા. વહુ આવું બોલ્યો. તારા હાહુ ના તારા નહીં, હાહુ તારી, ઘરવાળો તારો, હહરો તારો, જેઠ તારા, દેરોણી તારા, તારા મહારાજ તારા નહીં. પણ નહીં વિઠ્ઠલ 50 વર્ષ પહેલા વહુ વાહણ કહે તાર હાહુબા ઓટલી આમ પાટલી ઉપર બેઠો હોય અને વહુ વાહણ ઘસતો હોય. અત્યારે સિસ્ટમ બદલાઈ ગઈ. હાહુબા વાહણ ઘસતો હોય, વહુ મોબાઈલ મચેડતો હોય. અત્યારે ચાલે ને, હાહુ વાહણ ઘસતો હોય અને વહુ મોબાઈલ બોયણા બેઠો હોય, પગ ઉપર પગ ચડાય અને મચેડતો હોય. હાહુ વાહણ ઘસતો હોય. પહેલા 50 વર્ષ પહેલા વહુ વાસણ ઘસતી હોય, કપડો ધોતી હોય, સાસુબા પાટલી ઉપર પગ ચડાવીને બેઠો હોય. અને અત્યારે સિસ્ટમ બદલાઈ છે ને વિઠ્ઠલમાં કે નહીં બદલે? હવે પછી આ સંસ્કારો જેના ઘરોમાં હે એ પછી તમને મહારાજ મોને એવું લાગે હે વિઠ્ઠલમાં? એટલે કેલૈયાને જયારે આ વાત જયારે કરી તાર હોમેથી આવ્યો, હોમેથી આવીને કહ્યું થળ હશે તો ફળ આવશે, થળ હશે તો ફળ આવશે. અમે તો ડારા કહેવાઈએ, અમે તો ડારા કહેવાઈએ. અને એવું કહેવાય છે કેલૈયાના માત પિતાએ માર્યો તલવારનો ઝટકો કાપી અને ખોણિયામ નાખીને જે સોબેલાનો માર મારવા મળ્યો, જો આંસુ પાડે પેલો પાછો રિહાય. જે સાધુ આયેલા એવા રિહાય કે તારું એઠું, તારું રડેલું મારે નહીં ખાવું. આજે નિયમ છે વિઠ્ઠલ મહારાજ, જેને ઘેર જમવા જાવ ને રડીને ખવડાવે ને એને ઘરનું ખાવાનું નહીં, એને ઘરનું ખાવાનું નહીં. જો કે આપણા એવા નિયમ પડાય એવા નહીં, મોનો નહીં. એ જ રડતો હોય ને આપણે ખાવું પડતું હોય. બાકી એનો નિયમ એવો છે કોઈ સંત મહાપુરુષને જ્યારે જમાડવાના થાય
તારે વાહું પડવા દેવાના નહીં, રડવાનું નહીં અને જમાડવાનું. અમે ઘણી ખરી જગ્યાએ જે ભજન ગઈએ ને પેલા બેઠા બેઠા રડતા હોય, ઘરવાળા મરી ગયા હોય ભજન ગઈએ ત્યાં બેઠા બેઠા દહકે ચડી જાય. કાં તો ઘરવાળો મરી ગયો હોય, ઘરવાળો જીવતો હોય એવો ભજન નાખે એવો દહકે ચડી જાય. મહારાજ મારતો કે સરસ હતી કે કયા ઘર હતો આમ છે ને તેમ છે ને રડવાનું ચાલુ કરે. તા હારાનું ખાઈએ શું રડીને ખવડાવે વિઠ્ઠલ. પણ નિયમ થોડો ભાર છે. પણ શાસ્ત્રો સંતો એમનું એવું કેમ છે કે રડીને જે ખવડાવે એને ઘેર ખાવું નહીં. હા, અને તમારે ઘેર કોઈ આવે ને એ વેવાય આવે ને રડવા બેહો ચાલે, હગો વાલો આવે ને રડો ચાલે. કોઈ સંતમાં પુરુષ જો આયા હોય તો હું પડવા દેવાનો નહીં અને એમને જમાડવાના. ગમે તેવો શોખ ઘરમાં પડ્યો હોય ને તોય પણ શોખ બહાર આવવો જોઈએ નહીં અને જમાડવાના. ઇતિહાસ એની શાખ પૂરે છે. વાંસુ પાડવાના નહીં અને ખોણિયા માથું નાખવાનું, ઉપર સોબેલાનો માર મારવાનો, હગ્ગા છોકરાનું માથું વાટવાનું, ખોણિયામાં નાખવાનું અને ઉપર સોબેલાનો માર મારવાનો. ચમનું થાય છતાં માત પિતાએ ખોણિયાની અંદર સોંબેલાનો માર મારીને રહી જેટલા કકડા કરીને રોધીને જ્યારે મેલ્યું ત્યાં કે અમે છોકરાનું ખાતે નહીં લે, હમ ऐसे नहीं खाते કે અમે તો શાક રોટલી ખાતે. પાછું શાક રોટલી વાળું આવ્યું. વિઠ્ઠલ તારે એમણે કહ્યું કે મહારાજ અમારી આટલી પરીક્ષા ના કરશો, અમારી આટલી પરીક્ષા ના કરશો. અને તારે ભગવાન રાજી થયા અને ભગવાન રાજી થયા ને ખોણિયામાં જે માથું કાપીને જે સોંબેલાના મારે જે કચર્યું હતું ને એ પાછું જોઈન્ટ કરી આલ્યું અને તો નેવો કરી મેલ્યો. કરે કે ના કરે? આગળના ઇતિહાસ તમે તપાસી, અશક્ય વસ્તુને શક્ય કરવા માટે સંતોએ પોતાનો બલિદાન આપ્યો. આપે કે ના આપે? હા. અને એટલે કેવું પડે, હરિયા કોમ ઘડું કઠણ છે માર ભાઈ, આ કોમ ઘડું કઠણ છે માર ભાઈ. હરેક જેવા તેવા તો જોહાર છે નહીં, આ કોમ ઘડું કઠણ છે માર કબીર કેવા સુંબર સરખું કે છે ભાઈ, સુંબર સરખું કે છે. કબીર દેવા સુંબર સરખું કે છે ભાઈ, સુંબર સરખું કે છે. કબીર દીકરો કમાલ માર્યો, સીધું ઘરમાં લાયા, સીધું ઘરમાં
દીકરો કમાલ પાડ્યો સીધું ઘરમાં લાયા સીધું ઘરમાં લાયા કબીર દીકરો કમાલ પાડ્યો સીધું ઘરમાં લાયા સીધું ઘરમાં લાયા કબીર ના રૂપે સંતો જો માણવાને કબીર ના રૂપે સંતો જો માણવાને સાહેબો પોતે આયા પ્રાણ ગણું કથા છે માર્ગી હરેક દેવા દેવા તો જાણતે નહીં આ કામ ગણું કથા છે માર્ગી ભગતે ભર્યા દીદી સાધુની સેવામાં સાધુની સેવામાં જલા ભગતે ભર્યા દીદી સાધુની સેવામાં સાધુની સેવામાં જોડીને જોડો જલાને આપો જોડીને જોડો જલાને આપો આરુડ કયા લાવાયા કોમ કરું થોડા છે માર્ગી હરેક દેવા દેવા તો જોડતે નહીં આ કામ કરું કથા છે માર્ગી નરસિંહના ઘરમાં ભજન બેઠું કઈ બેઠું આ નરસિંહના ઘરમાં ભજન બેઠું મારે મેઘ વર્ષા મારે મેઘ વર્ષા નરસિંહના ઘરમાં ભજન બેઠું મારે મેઘ વર્ષા મારે મેઘ વર્ષા પહાડિયા પહાડિયા તોડે જોડે પહાડિયા કામ કરું કથા છે માર્ગી હરેક દેવા દેવા તો જાણતે નહીં આ કામ કરું કથા છે માર્ગી જમાતમાં તો દાદા બાવા એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે જમાતમાં તો દાદા બાવા એક જ હાથી રાખે ભાઈ એક જ હાથી રાખે હાથીને લીધે બાવા લાડુ દેવે હાથીને લીધે બાવા લાડુ દેવે હાથીને ડારો નો છે આ કામ કરું કથા હરેક દેવા દેવા તો જાણતે નહીં આ કામ કરું કથા છે માર્ગી જમાતમાં તો જાજા બાવા એક જ હાથી રાખે હા બાબુ એ હાથીના લીધે બાવા લાડુ જમે છે તાર હાથીના પેલા ડારો નાખે એને લાડવો જોવાનો મળે વિઠ્ઠલ અરે બાપુ આ કેટલાય ઘરો મેં એવું જોયું છે વિઠ્ઠલ મહારાજ આ બહેનોના ઘરવાળા ઓફ થઈ જાય ને પછી એમનો ફોટો મઢાઈ લાવે પછી તો જમવાનું મેળે થારી
પછી ચા હોત મેલે. શું કે હું એક જગ્યાએ ગયો તો મને ચાલતો મોર પર પાલો હોય તેવો મિલ્યા હા તો મિલ્યા. પોતે પોતે. હા હા. એટલે મેં પૂછ્યું, મેં કહું હતા કે મારે તો એમને ચા પીવડાય પછી જ પીવાની. હા, ચા એકલી નહીં મહારાજ કે માં તો નિયમ જમાડીને જ જમવાનું, જમવાનું જમાડીને જ જમવાનું. એમને તોથી બધું મહિમા એમણે પછી કહ્યો મને. પછી અમને ઉઠીને ત્રીજે ઘેર બેહવા ગયો. હા તે ત્રીજા ઘર વાળાએ કહ્યું મારે શું કહેતી હતી યા કે. મેં કે એવું કહેતા હતા કે અમને મમ્મા ટીંજાન પપ્પાને ચા પીવડાય ગયો કે મને નહીં પીવ આમથી કે જો એનું સાચું નામ માનતા. મેં ચમ હો બાપા હતી તાર તો કોદાર મોઢું હસતું નહીં બતાવ્યું કે. હા, અને કોદાર તો પ્રેમથી બોલાયા જ નહીં. બોલો કે અને એની લાઈમો કે મરી ગયો અને ઇતિહાસ ના જાણતો હોય એવું તો સમજો વિઠ્ઠલ જાણે ને? હા, બધા જાણતા જ હોય ભાઈ. અને પછી એવા વાતો કરે માતો એમને જમાડ્યા વગર જમવાનું નહીં, જમાડ્યા વગર અને હતા તારે જમવા બે છણકા કરે. માપનું લેજો શાક. ચાલો. કોદા વધા આયો નહીં ધરાતો એવું કે હા. અને આવા જો પ્રમાણ જોયા છે ને તારે હમણે સંતોએ પણ કહ્યું ધન ધન પુરુષ તારો ભાગ કભાર જા નાર બની. ઘરમાં ખોઈયો ઘરમાં ઘંટીન પર ઘેર દરવા જાય પાડોશો જોડ વાતો કરે તાર કૂતરો લોટ ખાય. કઈ જાય પણ એવું જોયું છે તારે સંતોએ કહ્યું છે એનો પ્રમાણ આલ્યો છે. હા, એટલે એમના અવસાન થયા પછી તો થાળીઓ મેળવી તો ચા મેળવી તો પાણીના પાલા મેળવા એના કરતો હોય એવા કિંમત થોડી કરતો રહેજો નહીં. હા, પોતાના ઘર વાળા સવારમાં ઉઠે એટલે મણનું મોઢું નહીં બતાવવાનું, થોડું હસતું બતાવજો. ઘણા ખરા ગરમ તો મેં એવું જોયું બે જણા કોદા હોમાં અમે હસ્યા જ નહીં. બોલો કોદાર હે જ નહીં બે જણા. કોદાર હસીન તો વ્યવહારે ના થાય. સંતોનું કેવું એમ છે કે હસે એનું ઘર વસે. હસતા રહેવાની જરૂર છે પણ ઉઠે તારથી મણનો મોઢો લઈને ઉઠે એ વિઠ્ઠલ મહારાજ આવું તમને પાણી આલે એવું લાગે. નિયમ સત્ય ભક્તિ સાચી ભક્તિ જે છે એ તો હસતા મોડે જેને પોતાના ઘરમાં પોતાના ઘર વાળાને જેને મહાન માન્યા છે એમને ક્યારેય વ્રત કરવાનો દાઢો આવતો નથી. ક્યારેય વ્રત કરવાનો દાઢો આવતો નથી. ક્યારે પછી ફોટો મઢાય તો હાથ જોડીવાનો દાઢો આવતો નથી. હા, અને જેને કરી જેને સાક્ષાત સેવા કરી છે જેને સાક્ષાત સેવા કરી છે એમને તો વાતો કરવાના દાડા આવતાય નહીં. એમને કહેવાની જરૂર ને ત્રીજા ઘર વાળા કઈ આવે બધે ના એ ખરો. હા, ગમે તેવા હતા મોદા હતા તો એને મેલીને કુદા પિયરે નહીં ગઈ એમ કે. અનાથ ઘણા ખરા મોદા પડી મેળીને 3-10 દાડા તોરે પછી થાય એ નાખે. ઓ બાપા મોદો અહીં હોય તોરે તો બોલ કેક ના એટલે તમારું જ કરેલું તમારા પગોમાં આવીને એક દાડ પડે કે ના પડે. અત્યારે કરેલું ક્યારે વ્યર્થ જતું પણ નથી. કરેલું ક્યારે વ્યર્થ પણ જતું પણ નથી. એ કરેલું ગમે તાર એક દાડ આગળ આવે ને આવે અને આવે આયો જ છે. આયો જ છે. ઘણા ખરા ને છોકરો હોય ને છોકરો એ બાપને દેવામાં નાખવા વાળો હોય. તમે જોજો બધાના ઘરના છોકરાઓ હોય ને એનો તાક કાઢવાનો. તમે હું સરવાળો મારો હું. આમાં તો દરરોજ 17 ઘંટીના લોટ ખાવાના, દરરોજ જુદા જુદા ગામમાં ફરવાનું. એટલે બધાય
છોકરાઓની વાતો કરે એટલે એ વાતો કરીને બધાને છોકરા હરખા હોતા નથી. કઈક છોકરા એવાય હોય છે બાપને દેવામ નાખે, નાખે. કઈક છોકરા હોય છે ખરા પણ મા બાપને ના દુખે આલે ના સુખે આલે, હમ ખાવાના જ હોય. ખાલી કેવા પૂરતા. હઉ. કઈક છોકરાઓ એવા આવશે કે બાપનું ભેગું કરેલું હોય છોકરો ભિલાડી મારે, બિલાડી મારે. ખરું. અને એકાદ છોકરો એવો હોય છે કોઈ મા બાપને દુઃખ પડવા જ ના દે, મા બાપની સેવા કરે, હા. મા બાપનું દેવું વારે, મા બાપને આગળ લાવે, મા બાપને દુઃખનો દાઢો ના આવવા દે, એવાય હોય છે. એટલે ફરીએ ફરીએ ગલીએ ગલીએ તમે જે જગ્યાએ રહેતા ને એની આજુબાજુ તમારો કોઈ છોકરો હરખો નહીં હોય. હા. ચાર કોક બાપને દેવા નાખવા વાળો છે, કોક બાપને દુઃખ દેવા વાળો છે, કોઈ બાપનું કશું સુખે ના આલે દુખે ના આલે, હરોમી એવો હોય. હોય. તાર કોઈક એવો છોકરો હોય બાપનું દેવું વાળે, બાપની સેવા કરે, મા બાપની સેવા, એવો કોક હોય હોય. હોય છે ને. જો ઇતિહાસ બધા જોડ હોય જ તે, કારણ કે કાગડા કાળા જો જાવ, અરે અરે બાપુ. ખરું ખરું. ઘેર ઘેર માટી નાખી. કાગડા કાળા જો, કઈક ને કઈક તો નંબર હોય ને. એટલે આ ચાર કયા છે? ચાર પ્રકારના છોકરા હોય. એક દુઃખ દેવા વાળો હોય, એક કશું ના કરે, એક હોય અને ભિલાડી મારવા વાળો હોય, અને એક સેવા કરવા વાળો. ચાર હોય ને ચારમાં આપણો કયામ નંબર આવે છે? હા. એ વિચારવા હે, એને તાક કાઢ્યો તમે. આજુબાજુ તમે હરખા તો કોઈને હશે જ ના નહીં, હોય. હરખા કોઈને નહીં. એક તો બીપીએલ, હા. બાપના પૈસે લે. બાપના પૈસે લે, હા. જેનું નામ બીપીએલ. હા. યાર. એક જણ મને ક્યાં બીપીએલ કાર્ડ શું કરવા કાઢ્યું હશે કે? હા. હા. મેં બીપીએલ કાર્ડ એટલે બાપના પૈસે લે. હા. હે? ખરું. વિઠ્ઠલ. એટલે આવા એમ કે નંગ હોય, નંગ એમ કે ચાર પ્રકારના બતાવ્યો, એને ચાર પ્રકારના હોય. એમાં એકાદ હોય એવો કે બાપને દુઃખ ના થવા દે, બાપની સેવા કરે, બાપનો દાઢો વારે, બાપનું દેવું વારે, બાપની ઇજ્જત અને આબરૂ હાચવે, એવો કોક પાક્યો હોય. એક તો એવો પાક્યો વિઠ્ઠલ મહારાજ ગયા જન્મમાં દુશ્મન હોય, હા. ખરું. અને આ વખત છોકરાના રૂપમાં દુશ્મન થઈને આવ્યો. એ મા બાપ કહેશે ગણો માં તો મારા જો તો દુશ્મન પાક્યો કે કે છે. છે ને. હા, એટલે ગયા જન્મમાં દુશ્મન હોય, આ જન્મમાં છોકરો થઈને આવ્યો. ખરું. આયા જ છે. તો પૂરું કર. જેસી કરણી વેસી ભરણી. તમે જેવું કર્યું છે એવું જ અહીં તમને મળવાનું. તમે મોણવાથી નહીં બીવાનું, કોઈનાથી શું કરવા બીએ, પણ પોતાના મનથી બીવાનું. જીવાનું. કોઈનાથી બીવાની જરૂર નહીં, પણ તમારા મનના, તમારા ઘંટી ઘોડા બધાય તમારું મન તો જોડે જ છે, જોડે. જોડે છે કે નહીં જોડે? એટલે બીજા કદાચ તમારા હારા ગુણ ગાશે, પણ તમને જ ખબર છે ને કે મારા આવા ઘંટી ઘોડા આવા છે યાર. ખરું બાપુ. ખબર હોય જ તે. કેવું હતું? એ કોઈના નહીં બીવો ચાલશે, પણ તમારે તમારા મનથી બીવો. અને મન ચંગાતો કથરોટમાં જો મનથી તમે બીતા ભરશો ને તો હાથ ઘર સુધી તમારી હવા હારી જ જવાની. હારી હારી જાય. જાય કે ના જાય? હા, સારી જ જવાની. અને સારી જવાની તમારી કન પૈસો છે, તમે શેમાં વાપરો છો? પૈસો છે, તમે શેમાં વાપરો છો? પૈસો નહીં છતાં વાપરો છો, વાપરો છો. પૈસો નહીં છતાં વાપરો છો, એટલે લોન લઈને વાપરો છો. એટલે લોન લઈને વાપરો છો, એનું પાછું ફળ એ તમે જેવું ધારો એવું ના આવે. હા, કદાચ રંગે ચંગે થઈ જાય ખરું. હા, દરેક બાબતની અંદર તમારી કમાણીનો 10% ભાગ વાપરવાનો કયો છે? સારું, તાર તમે કોકને દેખાડો કરવા હાતું વાપરો છો તો પાછું ફળ એવું આવે, એનું ફળ એવું આવે.
તમારી જ કરણી, તમારી જ રહેણી, તમારા જ વિચારો એ તમારું તમને ફળ આપે. આપે કે ના? એટલે આ અવસરમાં જેણે પોતાના પતિની સેવા કરી હશે ને એને બીજા અવતારમાં બીજા શરીરે બીજું સારણ ધારણ કરશે તારે આ જ ફળ એને આગળ મળવાનું 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 મળવાનું. કૂતરોને વિમાનમાં બેહવાનું હોય જ નહીં. કૂતરો હાથું વિમાન બનાવ્યું નહીં, બલાડા હાથું વિમાન બનાવ્યું નહીં, બલાડા વિમાનમાં બેહવાનું હોય જ નહીં. પણ એવો કોઈ ધણી મળી જાય તો શું બલાડા વિમાનમાં ના બેહે એવું તમે સમજો? કોઈ એવો માલિક મળી જાય કૂતરો પણ વિમાનમાં બેહે કે નહીં બેસતો? એટલે કૂતરો હોય પણ એને એવા માલિક મળ્યા, એવા ધણી મળ્યા, તારે કૂતરોએ હારા કર્મ કર્યો હશે તારે ને કૂતરાની જાતમાં હારા આ કર્મ વિમાનમાં બેહવાના હોય રાવજી બોલો. અરે ઘણા ખરા ગરમ કૂતરા આખા ઘરમાં ફરસ, ના બગાડ કરવામાં સમજે, ના કોઈ મોઢું મારવામાં સમજે, ના કોઈને દ્વાત્ય કરવામાં સમજે, ના કોઈને બચકો ભરવામાં સમજે. એવા કૂતરા હોય આખા ઘરમાં ફરે જોન ઘરનો સભ્ય હોય એમ. અને અહીં આપણા વાળા જ આપણને છસ્યો કરે. આપણે જેને આપણો સમજે એ જ દ્વાત્ય કરે, ગુગારિયા કરે પાછા કરે કે નહીં તારે. અને એવા દાડા આવે તાર તો એવા મોઢો બતાવે છે ઢોકળું છૂટું મારીએ એવું. જેને આપણો સમજીએ છીએ એ તાર પેલા કૂતરો નહીં હારા એના કરતા રાવજી ઘરના સભ્ય જેવો રહેતો રેક ના રે. હા ઘરના સભ્ય જેવો રહેતો હોય, બીજા માણસને તો પહેવા દે એવો હોય, કેટલી રક્ષા કરતો હોય. તારે એ કૂતરામાં કોણ એવું હશે, કયા સંબંધો લાગે પડતા હશે? પણ તમે જુઓ કૂતરા વિમાનમાં બેહે, બલાડો વિમાનમાં બેહે છે. હમણે 2-3 વર્ષ ઉપર મેં સમાચાર સાંભળ્યા હતા, એક બલાડી કરોડપતિ થઈ. જે બલાડી જે ઘરમાં રહેતી હતી ને એને બધોય મોણહા એકે કરીને મરી ગયો. બલાડી એકલી જ રહી અને એ જે મરી ગયા ને એમના નામે કરોડો અબજો રૂપિયા બેંકમાં સ્થાવર જંગમ પડેલ, એનો કોઈ રણી ધણી જ નહીં. સરકારે તપાસ કરી તા બલાડું ઘરનું એ બલાડું અબજો રૂપિયાનું થાય કે ના થાય? સમજવા જેવી બાબત. એક મંદિર એવું છે મેં સાંભળ્યું, કયે ગામ છે હું ભૂલી ગયો, તો આગળ પ્રસાદ તમે મેળો એટલે ઉંદેડા ખાવા આવે. અને કયું બલુસ્તાન રાજસ્થાન હા ત્યાં એક મંદિર હું ભૂલી ગયો કયું ગામ, પણ ત્યાં તમારે પ્રસાદ મેળો એટલે નર્યા ઉંદેડા ખાવા આવે. અને એ પછી જે પ્રસાદ હોય ને એ મોણહોન બધાને વેચવાનો પાછો લો. પણ એ ઉંદેડા મારા બેટા ખાઈ 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 નરો પ્રસાદ જ ખાઈ જતા દેવતાઓની માફક તો પૂજાય પૂજાય નહીં પૂજાય. હા પણ ક્યારે મગર પૂજાઈ ગયો, આખલા પૂજાઈ ગયા, પણ ક્યારે કે એવાના સંગે ચડ્યા તારે. એ મગરે ખોડિયારનો સંગ કર્યો તો મગર પૂજાઈ ગયો. વાઘે અંબાનો સંગ કર્યો, વાઘ પૂજાઈ ગયો. નહીતર વાઘ જોઈને જ લોકો ફફડી મરે કે ના મરે? હા તાર અંબાએ વાઘને વશ કર્યા જ છે, કર્યા છે. હા અંબાએ વાઘને વશ કર્યા, પણ કયો અંબા એ તમારે જોવાનું. અમાર તો એક અંબા છે પણ વાઘને વશ નહીં કર્યો. એટલે જેણે જેણે સંગ કર્યો તમે જુઓ, કુકડો પૂજાયો, હંસ પૂજાયો, મગર પૂજાયા, આખલા પૂજાયા, ગાય પૂજાઈ. વિઠ્ઠલ મહારાજ કોઈ પશુ પંખી જન જનાવર એવો પૂજાયો તમે જુઓ. પણ ક્યારે કેવા? હા આ બધા વાતો કરે ભાઈ લક્ષ્મી વાણિયાનવરી એટલે કે ભગવાન વેચવા બેઠા હતા.
અને વેચવા બેઠા ને ઢંઢેરો પીટો કાલ હવારમાં જેને જોઈએ મારે જેને જે જોઈએ આલવાડું, પણ વસ્તુ એક જ છે, જે વહેલા એ પેલા, જે માગે એ આલ દેવા. હું વાણીઓ હવામ નહીં જોઈને પહેલો ગયો તો કે મને લક્ષ્મી આલો, લક્ષ્મી એવા લઈ ગયા. તાની કે લક્ષ્મી એમને વરી, પછી કે છે જમીન પટેલ ને વરી, અને આ બધું હાલતો વધ્યું. તાર છેલ્લો ક્ષત્રિય ગયો, તાર તો કશું પડ્યું નતું કે છે. તો હવે છેલ્લું તાકે ભગવાને કહ્યું ખપડું પડ્યું હાવડું, તાકે એ આલો અમે ન્યાદીન દાડા કાઢી ખાઈશું. તારના ખપડો લેને આયા હતો તે બિલાડી માર્યો, હવે ખપડો લઈને ના થાય, પણ માગેલું જ ખપડું છે એટલે છે બધું બોવાય છે, હતું બધું બોવાય છે, પણ તેવડ નહીં હોવાને કારણે, તેવડ તો તેવડ પણ સંગ હારા નહીં હોવાને કારણે, સંગ હારા નહીં હોવાને કારણે વિઠ્ઠલ મહારાજ. હા, તમે આ ઘણા ખરા વાતો કરો, પૈસા આવે ને એટલે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, માણસનું જીવન કંટ્રોલમાં રહેતું નહીં. તે કે આવું ચમ થાય છે? તે એક સંતે દાખલો આલ્યો કે ભાઈ એક વખત બન્યું એવું કે એક ઉંદેડો હીરો કરી ગયો, એક ઉંદેડો હીરો કરી ગયો. એટલે હીરો કરી ગયો એટલે હીરાનો વેપારી ઉંદેડો હીરો ખોરે. તપાસ કરતા ખબર પડી કે ભાઈ ઉંદેડો હીરો કરી ગયો. એટલે એ હીરો કરી ગયો તો એ ઉંદેડાને ખોરવાનું ચાલુ કર્યું, એ ઉંદેડા ખોરવાનું ચાલુ કર્યા. તો એ કઈ એવાને બોલાઈ લાયા, તપાસ કરાવડા, બધી બહુ તપાસ કરી, બધા બહુ આયા, પણ કોઈ એ કયા ઉંદેડા હીરો છે એવી ખબર પડી નહીં. હવે તો લાખો ઉંદેડા હતા, એ કયા ઉંદેડાના શરીરમાં હીરો છે એવું કોઈ ખબર પડી નહીં. એક એવો સમજદાર વ્યક્તિ આવ્યો અને એને બધું ટોરું બોલા, ઉંદેડ જાળ બધા તપાસ કરાવે તો પેલા ઉંદેડા ભેગા થઈને એકબીજાને ઉપર પડે અને દબાઈને બેહી રહે. હા, દબાઈને બેહી રહે. ને સમય જતા એક જણો એવો તપાસ કરવા આવ્યો એટલે એને જોયું કે હારા ઉંદેડામાં કોકના ઉંદેડામાં જ હીરો છે. તપાસ કરતા એક છેટો બેહી રહેલો ને ઉંદેડો હતો, એને પકડી લાવ્યો કે આના શરીરમાં હીરો છે કે, અને ચીરો કર્યો ને ત્યાં મહી નીકળ્યો, મહીથી હીરો નીકળ્યો. એટલે પેલા હીરો જેનો હતો એમણે કહ્યું અહીં તો બહુ તપાસ કરવા વાળા આયા, પણ આ ઉંદેડા જેટલા બધા આવતા હતા કે કોઈ આના હીરો છે, પણ તને ખબર કેમ નહીં પડી? તમને ખબર કેમ નહીં પડી? તાર પેલા એ કહ્યું કે મને ખબર, હું જાણું કે છે ઓની સિસ્ટમ, ઓની રીત જાણું કે એની કન હીરો એટલે જયારે પૈસા આવે ત્યારે એવો એકલો જ ફરતો. આ હીરા અમને ના પચે, એવો એકલો જ બેઠો હોય. ધ્યાન રાખજો, આપણો નંબર એમ આપણે આરતી પ્રસાદનો ટાઈમ થયો છે, આરતી પ્રસાદ કરવાનો છે એટલે આરતી ઉતારવા માટે આવી જાય સમય.